25,980ની આસપાસ બતાવી રહ્યું છે અત્યારે જે લેવલ્સ બતાવી રહ્યું છે પ્રી ઓપનના લેવલ્સથી થોડી એક ખરીદારીની એક શરૂઆત થઈ છે ક્લિયરલી નિફ્ટીમાં બેંક નિફ્ટી જેવો 58,125ના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ શરૂઆત થઈ છે છતાં પણ ઘણી એક ફ્લેટ નોટ પર એક શરૂઆત થઈ છે બ્રોડર માર્કેટમાં મિડ કેપ સ્મોલ કેપ જોઈએ તો 59,870 ઉપર અત્યારે મિડ કેપ જોઈ રહ્યા છીએ અહીંયા પણ એક ફ્લેટ શરૂઆત થઈ છે સ્મોલ કેપ ઇન્ડેક્સ જોઈએ થોડી ઘણી ખરીદારી સાથેની શરૂઆત અત્યારે થઈ છે 18,430ના લેવલ્સ પર સેન્સેક્સ પણ ફ્લેટ 84,800 લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક એક્શન થોડી પોઝિટિવ છે અત્યારે એનએસસી પર 1135 સ્ટોક્સ એવા છે જે આપણે એક મજબૂતી સાથેની શરૂઆત બતાવી છે પરંતુ એની સામે 573 કાઉન્ટર્સ એવા છે જે ઘટાડા સાથે શરૂઆત બતાવી રહ્યા છે આ શરૂઆતમાં સેક્ટર્સની ચાલ પર નજર કરીએ પહેલાં ઇન્ડિયા વિક્સ જોઈએ તો અત્યારે 3%નો ઉછાળો બતાવી રહ્યા છે 12.5ના લેવલ્સ પર શરૂઆત થઈ છે ઇન્ડિયા વિક્સમાં સેક્ટર્સ જોઈએ અત્યારે મેટલ ફ્લેટ ટુ નેગેટિવ થોડું પ્રોફિટ બુકિંગ ગઈકાલની મજબૂતી બાદ એફએમસીજી અને ફાર્મા ફ્લેટ છે રિયલ્ટી જુઓ 5%ની વેચવાલી છે ગઈકાલે ખાસું કોન્ટ્રીબ્યુશન માર્કેટની મજબૂતીમાં નિફ્ટી રિયલ્ટીનું આજે પ્રોફિટ બુકિંગ નિફ્ટી આઈટી ફ્લેટ ઓઇલ એન્ડ ગેસ ફ્લેટ સેક્ટર્સ પણ તમે જોઈ રહ્યા છો કોઈ વધારે મુવમેન્ટ નથી બતાવી રહ્યા ઓટો ફ્લેટ ટુ પોઝિટિવ છે કેપિટલ ગુડ્સમાં વધારે કોઈ એક્શન જોવા નથી મળી રહી હવે જોઈએ સ્ટોક્સની ચાલ હિટ મેપ પર નજર કરી લઈએ નિફ્ટી ગેઇનર્સ નિફ્ટી લૂઝર્સ અત્યારે શરૂઆતમાં આપણને ક્યાં બનતા દેખાડી રહ્યા છે મજબૂત છે એસબીઆઈ ભારતી એરટેલ ટાટા સ્ટીલ ટાટા કન્ઝ્યુમર ટાટા મોટર્સ કોલ ઇન્ડિયા ઇટર્નલ બધા સ્ટોક્સ મજબૂત છે રિલાયન્સ કોટક બેંકમાં ખરીદારી થઈ રહી છે તો એમએનએમ બજાજ ફિનસર્વ બીએલ ગઈકાલે ઘટ્યું આજે થોડું ઘણું એક શરૂઆત થઈ છે ખરીદારીની એનટીપીસી હિન્ડાલ્કો સન ફાર્મા એશિયન પેઇન્ટ્સ બધા સ્ટોક ઘટાડા સાથેની એક શરૂઆત બતાવી રહ્યા છે આ સિવાય બજાજ ફિનાન્સ થોડી મજબૂતી સ્ટોક્સ પણ એટલી એક્શન નથી બતાવી રહ્યા વિપ્રો શ્રીરામ ફિનાન્સ અદાની એન્ટરપ્રાઇઝિસ જેએસડબલ્યુ સ્ટીલ વેચવાલી થઈ રહી છે મેક્સ હેલ્થ મારુતિ ટાઇટન ગ્રાસિમ જીઓ ફિનાન્સ એચડીએફસી લાઇફમાં ખરીદારી સાથેની એક શરૂઆત થઈ છે તો બજાજ ઓટો ફ્લેટ છે ઇન્ફોસિસ આઈસીઆઈસીઆઈ બેંક વેચવાલી એક્સિસ બેંક ઓએનજીસીમાં એક ઘટાડા સાથેની શરૂઆત થતી જોઈ રહ્યા છીએ ડોક્ટર રેડ્ડીઝ મજબૂત છે નેસ્લે ટ્રેન્ટ આઈશિયા મોટર્સમાં ખરીદારી થઈ રહી છે ઇન્ડિગો જુઓ અત્યારે વેચવાલી થઈ રહી છે 1%ની એક્સિસ બેંક એચડીએફસી બેંક અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચવાલી અત્યારે આપણે જોઈ રહ્યા છે તો મજબૂત છે અપોલો હોસ્પિટલ અદાની પોર્ટ આઈટીસી એચસીએલ ટેક એલએનટી આ સિવાય સ્ટોક્સ આજે ફોકસમાં જે રાખવાના છે ઇન્ડસ ટાવર પરિણામ અને સાથે વોડાફોન આઈડિયાની જે રાહત છે એ અહીંયાથી એક ફાયદો ઇન્ડસ ટાવર્સ માટે અત્યારે 2% ઉપર આઈએફસી માટે સારા નંબર્સ બાદ પોઝિટિવ એક્શન છે મસ્કાઉન્ટ ઓફ બધા ફ્રન્ટ પર નંબર્સ સારા છે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન છે એની સાથે વોડાફોન આઈડિયા ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે માર્કેટ અવર્સમાં રાહત આવી કંપની માટે અને આજે સપ્ટેમ્બર મહિનામાં સબસ્ક્રિપ્શન લોસ જે છે એ લોસ થયો છે પરંતુ એ ઓછો થયો છે એટલા માટે સ્ટોક અત્યારે 1% ઉપર છે ઇન્ડસઇન્ડ બેંક આપણે ચર્ચા પણ કરી વોડાફોન આઈડિયાને જે રાહત મળી ઇન્ડસઇન્ડ બેંક માટે ખાસ કરીને ફાયદો અત્યારે બેંક 1% ઉપર છે કારણ કે આ બેંકનું લગભગ 3200 કરોડનું એક્સપોઝર છે વોડાફોન આઈડિયામાં તો આ બંને સમાચારને લીધે મજબૂત અત્યારે એક એક્શન બતાવી રહ્યા છે કુના વ્યૂ લઈએ બજાર માટે ઓવરઓલ એક ચર્ચા જે રીતે અત્યારે જોઈ રહ્યા છે ઘણી ફ્લેટ નોટ પર એક શરૂઆત માર્કેટે બતાવી છે સિરીઝ એક્સપાયરીનું સેશન છે ગઈકાલે આટલી એક મજબૂતી પરંતુ હવે આગળ શું એક સ્ટ્રેટેજી હોવી જોઈએ વેલ 22 પોઈન્ટ ઉપર અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે પ્રી ઓપનિંગમાં એવું લાગતું હતું કે 70-80 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી ટ્રેડ કરશે પણ અત્યારે ફ્લેટ થઈ ગઈ છે થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ અને એક્સપાયરી છે તો બટ ઓબ્વિયસલી આપણને અફરાતફરી જરૂરથી જોવા મળી શકે છે એવું લાગી શકે છે એટલે અત્યારે તો ટાઈમિંગ માટે વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે કોઈ નવી પોઝિશન નિફ્ટી સ્પેસિફિક કે બેંક નિફ્ટી સ્પેસિફિક બનાવીને ચાલવાની સલાહ નથી વાત કરીએ લેવલની તો ઉપરના મથાળે મને એવું લાગે છે કે 26,000 ઉપર જો સસ્ટેન થાય છે તો પછી 200-300 પોઈન્ટ ઉછાળો આપણને ત્યાં જોવા મળે લો લેવલ 25,800 સારો એવો સપોર્ટ છે જો એ બ્રેક કરે તો પછી તમને નીચે 25,500 સુધીના પણ લેવલ નિફ્ટી બતાવી શકે એટલે મોટામોટી જોવા જઈએ તો 25,800 થી લઈને 26,000ની વચ્ચે નિફ્ટી અત્યારની હાલ પૂરતીની મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એક વ્યૂ ઓવરઓલ